મિત્રો જબરજસ્ત એક આપણું રિઝલ્ટ જેમણે લીધું છે એ ખેડૂત પાસે આપણે ઉભા છીએ, તો એમનો પરિચય લઈએ. શું નામ સર આપણું? મારું નામ કિરણભાઈ કુબેરભાઈ ચૌહાણ, હઠીપુરા. ગામ? હઠીપુરા. હઠીપુરા, આંકલાવની બાજુમાં છે. ઓકે, તો હવે આપણે તમે આ કેર કરી છે અત્યારે, એમાં શરૂઆત કેવી રીતે કરી? શરૂઆત તો એવી રીતે કરી કે ચોમાસામાં વરસાદ પડતો હતો ને ખેતર પડી દીધું ખાલી, એટલે એમાં ગોઠિયો લાઈન રોપી છે. ઓકે ઓકે, એટલે તમારી ઈચ્છા હતી નહીં કંઈક બીજું કશું? ઈચ્છા કરવાની પણ બધા કે ખાલી રોપી જો, મેં ટ્રાય કરવા ખાલી રોપ્યું અને પછી એ ગોઠિયો ખાતર વાતર કશું નાખ્યું જ નહીં અંદર. ઓકે, શરૂઆતની અંદર આમાં છાણિયું કેવું કશું તમે પહેલેથી ભરેલું? કશું ભર્યું નહીં. કેરની ખેતીમાં એવું કે છે કે ભાઈ જમીન જબરજસ્ત તૈયાર કરે છે, એક છાણિયું ખાતર નાખે, બીજું કંઈ નાખીને તૈયાર કરે. તમે શું તૈયારી કરી હતી આમાં? કશું નહીં, ચોમાસામાં પડી જ રહ્યું હતું ખેતર, કશું તૈયારી ખાલી ડાયરેક્ટ જ રોપી દીધું કચરામાં જ. કચરામાં રોપી દીધું છે મિત્રો, ને ગાંઠિયા છે બાજુ, ટીસ્યુ નહીં, ના ગોઠિયા ગાંઠિયા છે. ઓકે, રોપ્યા પછી તમે રાસાયણિક થોડું કોકે સલાહ આપી હતી તમને, કેટલું વાપર્યું છે? રાસાયણિક ખાતર 5000 જેવું વાપર્યું હતું, કે એમોનિયા, યુરિયા અને પોટાશ અને ડીએપી. એમાં કેવું લાગ્યું રિઝલ્ટ, કેવું કશું? બસ એમાં રિઝલ્ટ એટલું બધું નહોતું મળ્યું. પછી આ ઓકે, રિઝલ્ટ ના મળે પછી પહેલેથી એમણે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ છે જેનું નામ છે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક, બે જ પ્રોડક્ટ વાપરી. તમને કેવું લાગ્યું આ પ્રોડક્ટ કેટલી વાપરી અત્યાર સુધીના પાકની અંદર? મેં ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક બે ભૂવસ્ત્ર અને 2 ગ્રો મેજિક અંદર નાખી દીધું. હા, ટોટલ ખોરની અંદર 4 ટોટલ 4 નાખી, 2 આ ભૂવસ્ત્ર અને 2 ગ્રો મેજિક ખોરની અંદર મિક્સ કરી નાખી દીધી. કમ્પ્લીટ ચોખ્ખું ખેતર કર્યા પછી એટલે બે થેલી આ નાખી, એટલે એકમાં 2 કિલોનું વજન, એટલે 4 કિલો ભૂવસ્ત્ર અને બીજું ગ્રો મેજિક એડ કરી. ટોટલ આખો પાક તૈયાર થયો અત્યારે કેટલો ખર્ચો કર્યો તમે? ટોટલ પાકમાં અત્યારે 4 ગ્રો મેજિક, 4 ભૂવસ્ત્ર અને 4 ભૂવસ્ત્ર. ઓકે મિત્રો જુઓ, તમારી સામે આજે કિરણભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, ને એમણે આ કેરની અંદર પહેલી વખત પાક કર્યો છે ને તમે? પહેલી વખત જ. ઓકે, એટલે ખાલી મેં કોઈ લાવ ગોઠિયા પડે તો રોપી દઈએ, બસ આ જ રીતે. અને આજે તમે જોઈ શકો છો, તમે શું કહો છો, કેટલી આખી એની લૂમ જે છે કેટલા કિલોની થઈ શકે એવું લાગે છે? અત્યારે 45 કિલો જેવી થઈ. 45 કિલો વજન આવશે મિત્રો. અત્યાર સુધીમાં એમ તમારા ગામની અંદર બી ઘણા લોકોએ કેર કરી છે, એમને શું તકલીફ શું થઈ પાનમાં ને એવું કંઈક તમે વડે કહેતા હતા? અમારા ગામમાં મારી અને એક ભાઈ બીજાની કેરીઓ છે, અને પાન બધા ઉપર સુકાઈ જતા હતા. ઓકે ઓકે, અને આપણે એકદમ ગ્રીન જ છે, ચેકાચેક. અને ફક્ત ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આ 2 વસ્તુ તમે જોઈ શકો છો. એની તમે નજીકથી એનું કેરું, એની લૂમ બાજુમાં બી પણ છે, તમે જોઈ શકો છો એની લૂમ ને બરાબર. એની જબરજસ્ત ગ્રેનરી તમે જોઈ શકો છો, ક્વોલિટી જોઈ શકો છો, પાછળ બી તમે જોઈ શકો છો, બધી જગ્યાએ જબરજસ્ત એની રિઝલ્ટ છે. તો હું ચોક્કસ ખેડૂત મિત્રોને કહીશ કે એક વખત આપણું ઓર્ગેનિકની અંદર NPOB નું સર્ટિફિકેટ છે મિત્રો. ઇન્ડિયા ગ્રો આજે ભારત સરકાર પણ, ગુજરાત સરકાર પણ ઓર્ગેનિક પર વળી રહી છે, અને તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ઓર્ગેનિક પ્રોડક્ટ છે આપણી, અને એનું રિઝલ્ટ છે. તો તમે બીજા ખેડૂતોને શું કહેશો? કેરાની અંદર આપણી જે માય લાઇફસ્ટાઇલની ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપરવું જોઈએ. તમે ખુશ છો? મેં તો જો બાજરી કરી તો ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક ઉપર જ કરી છે. ઓર્ગેનિક જ ખાઉં છું અને ઓર્ગેનિક જ બનાવું છું, અને કેરીઓમાં પણ ઓર્ગેનિક જ વાપરીશ, અને છેકાછેક અત્યારે પત્તરવેલી કરી અને એમાં પણ ઓર્ગેનિક જ વાપરીશ. તમે ખુશ છો? ખુશ. કેમિકલ વાળું વાપરવું જ નહીં, બસ આ ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક જ વાપરીશ. જોરદાર, એ ખુશ છે આજે તમે જોઈ શકો છો. અને જયંતિભાઈ સાથે અમે બધા આ અત્યારે અહીંયા આવ્યા છે. હજુ તો એ 10 દિવસ પછી હજુ બી એકવાર વિડીયો લઈશું હજુ, અને એનું બી જબરજસ્ત રિઝલ્ટ તમે જોઈ શકો છો. યસ, મને તો રિઝલ્ટ મળ્યું છે. બધા લોકો જે વાપરશે ને એકદમ નહીં ખબર પડે, રિઝલ્ટ મળશે ને ખબર પડે. રિઝલ્ટ 100% છે. પહેલા તમને મોંઘું લાગ્યું હતું કંઈક? મોંઘું પડ્યું પણ રિઝલ્ટ સારું છે. યસ, એટલે રિઝલ્ટ મળ્યા પછી સસ્તું થઈ ગયું મિત્રો. આ ખાસ છે, કારણ કે ખાતર 10-15 ટોલી ખાતર ભરીએ કેટલા પૈસાનું થાય. આ તો 4 ભૂવસ્ત્ર અને 4 ગ્રો મેજિક જ નાખ્યું તો જમીન એકદમ કાળી ભમર થઈ ગઈ છે. તમે ખુશ છો ને? ઓકે, તો થેન્ક યુ મિત્રો. બસ ભૂવસ્ત્ર, ગ્રો મેજિક, MI સ્પ્રે, ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરો અને ખૂબ આગળ વધો, ખૂબ ફાયદો લો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.